તો દોસ્તો આજે વાત કરવી છે નવા ટોપિકની IELTS સ્પીકિંગ ટેસ્ટ ક્યુ કાર્ડ. ડિસ્ક્રાઇબ અ ટાઈમ when someone apologized to you. એપોલોજી એટલે માફી, અપોલોજાઇઝ એટલે માફી માંગવી. તો someone apologized to you, તમારી જોડે માફી માંગી. હવે આપણે એનું જે માઇન્ડ મેપ, એનું જે ડૂડલ છે એની ડિસ્કશન કરીએ એ પહેલા આપણે વર્બ્સની વાત કરી લઈએ. એકદમ સિમ્પલ, પાસ્ટ ટેન્સની વાત છે, ભૂતકાળમાં થયું છે, બરાબર? એટલે પહેલા પાસ્ટ સિમ્પલના થોડા વર્બ્સ જોઈ લઈએ અને પ્રેઝન્ટ સિમ્પલના, બરાબર? પાસ્ટ સિમ્પલ પહેલું છે મેક ફન ઓફ નું મેડ ફન ઓફ. મેક ફન ઓફ એટલે કોઈકની મજાક ઉડાવી, જેમ કે મેક ફન ઓફ માય ફાધર, મેક ફન ઓફ માય બ્રધર, મેક ફન ઓફ માય હાઇટ, મેક ફન ઓફ માય કલર, મેક ફન ઓફ માય સ્પીચ. કંઈ બી જે વસ્તુની મજાક ઉડાવતા હોય એ ઓફ પછી આવે. જેમ કે મારા ભાઈએ મારી હાઇટની મજાક ઉડાવી, તો માય બ્રધર મેકનું થઈ જાય મેડ. માય બ્રધર મેડ ફન ઓફ માય હાઇટ. મારા દોસ્તે મારા ફાધરની મજાક ઉડાવી, માય ફ્રેન્ડ મેડ ફન ઓફ માય ફાધર, બરાબર? પછી છે જોક ઓફેન્ડેડ. ઓફેન્ડ કરવું એટલે કોઈને ઇન્સલ્ટ ફીલ થવું. તો ધ જોક ઓફેન્ડેડ મી અથવા તો માય બ્રધર. જેનું ઇન્સલ્ટ થાય, જેને અપમાન લાગે એની આગળ આવે આ જોક ઓફેન્ડેડ, બરાબર? ઓફેન્ડ કરવું, ઇન્સલ્ટ કરવું, અપમાન લાગવું. પછી આ છે OWE, બરાબર? એને બોલાય ઓ, પણ પાસ્ટ છે એટલે ઓડ મી એન અપોલોજી. ઓકે, આનો મિનિંગ સમજાવો. ઓ એટલે કોઈને તમારે કશી વસ્તુ આપવાની છે. તમે કોઈની જોડેથી પૈસા લીધા છે તો તમારે એ વ્યક્તિને કેટલા પૈસા આપવાના છે, તો યુ ઓ હિમ મની, મતલબ તમારે એને પૈસા આપવાના છે. તો ઓ પછી જેને આપવાનું છે એનું નામ આવે અને પછી જે આપવાની વસ્તુ છે અહીંયા અપોલોજી એટલે કે જે કહેવાય કે માફી માંગવાની છે એ વસ્તુ. તો જેમ કે હું કહું મારો ફ્રેન્ડ, એણે મારી માફી માંગવી જોઈએ અથવા જોઈતી હતી, ભૂતકાળ છે. તો માય ફ્રેન્ડ ઓડ, કોને? મને. તો ઓડ મી એન એપોલોજી, મતલબ એણે આવું કર્યું છે, હવે એણે મારી માફી માંગવાની છે. તો માય ફ્રેન્ડ ઓડ મી એન એપોલોજી. ધારો કે મારો ભાઈ, એણે મારા પપ્પાની માફી માંગવાની છે, તો માય બ્રધર ઓડ માય ફાધર એન એપોલોજી. ફરીથી સુરેશે રમેશની માફી માંગવાની છે, તો સુરેશ ઓડ રમેશ એન એપોલોજી. બરાબર? બહુ કન્ફ્યુઝન થાય એના કરતા સિમ્પલ કે જેણે માફી માંગવાની છે, બરાબર, એ આવશે અહીંયા, અને જેની માફી માંગવાની છે એ અહીંયા આવશે, બરાબર? ઓ પછી અહીંયા જે બી સમવન, જેની જોડેથી માફી માંગવાની છે એનું નામ એન અપોલોજી. જેમ કે લાસ્ટ વસ્તુ કે મારે મારા ટીચરની માફી માંગવાની છે, તો આઈ ઓડ માય ટીચર એન અપોલોજી. બરાબર? સબસ્ક્રાઇબ અને શેર કરો આ ચેનલ, રાઈટ? અથવા તમે નથી કરતા, બરાબર, તો હું તમને કહીશ કે તમે સબસ્ક્રિપ્શન તમારે મને આપવાનું છે, તો યુ ઓ મી અ સબસ્ક્રિપ્શન. અથવા તમારે મને એક લાઈક આપવાની છે, યુ ઓ મી. હું પ્રેઝન્ટ સિમ્પલ વાપરું છું, હું સિમ્પલી OWE, યુ ઓ મી અ લાઈક, રાઈટ? અગર આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. પછી તો વર્બ છે, કોલનું કોલ્ડ છે, મીટનું મેટ છે, ફરગીવનું ફરગેવ છે, બરાબર? ફરગીવ એટલે માફી આપવી, માફ કરવું, તો ફરગીવનું થઈ ગયું ફરગેવ. અને લાસ્ટ પ્રેઝન્ટ સિમ્પલ. પ્રેઝન્ટ સિમ્પલ એટલે જે રોજબરોજની ઘટનાઓ છે, રેગ્યુલર એક્ટિવિટી, એમાં આપણે જનરલી વર્બનું બેઝ ફોર્મ લઈએ છીએ. તો આઈ જોડે આવશે બિલીવ, આઈ બિલીવ. પછી આઈ કમિટ અ મિસ્ટેક, મિસ્ટેક બરાબર કરી, ડુ અ મિસ્ટેક ને બદલે તમે કહેશો કમિટ અ મિસ્ટેક, તો થોડું સારું લાગશે. ફરગીવ
બરાબર, માફ કરવું, આઈ ફોરગીવ. અને એક વર્ડ છે દોસ્તો, શો મેગ્નેનિમિટી. મેગ્નેનિમિટી એટલે ઉદારતા. મેગ્નેનિમિટી બતાવી એટલે ઉદારતા. કોઈને માફ કરી દેવું, એમાં આપણે શું બતાવીએ છીએ? વી શો મેગ્નેનિમિટી. મેગ્નેટ પરથી મેગ્નેનિમિટી, બરાબર, મેગ્નેનિમિટી. બરાબર. અને એક છેલ્લું, આપણે પ્રેઝન્ટ સિમ્પલમાં ઇઝ એમ આર વાપરીએ છીએ, તો હી ઇઝ એ છે, શું છે? અ બ્રિલિયન્ટ રેકન્ટર. બરાબર, આ સ્પેલિંગ યાદ ન રહે તો ચિંતા ના કરતા. પ્રોનન્સિએશન શું છે? રેકન્ટર. એવો વ્યક્તિ જે સરસ રમૂજી કિસ્સાઓ કહે, હસાવે, એને કહેવાય બ્રિલિયન્ટ રેકન્ટર. તો પેલો વ્યક્તિ છે એટલે પ્રેઝન્ટ સિમ્પલ થયું, તો હી ઇઝ બ્રિલિયન્ટ રેકન્ટર. બરાબર. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે ડૂડલની વાત કરીએ, રાઈટ? તો દોસ્તો હવે વાત કરીએ માઇન્ડ મેપ. બરાબર, ડૂડલ આ જે ટોપિક છે એની સ્પીચ. સમવન અપોલોજાઇઝ ટુ યુ, કોઈ કે તમારી માફી માંગી, એટલે પહેલા તમે પ્રેઝન્ટ સિમ્પલ જનરલ વાત કરશો, રાઈટ? તો જનરલ વાત એવી છે, બિલીવ. બિલીવ એટલે હું માનું છું, બરાબર. આઈ બિલીવ ધેટ વી શુડ ફોરગીવ એન્ડ ફોરગેટ. Whenever I commit a mistake, I should have the courage to acknowledge my mistake. But when someone else, કોઈ બીજી વ્યક્તિ, commit નું થઈ જાય commits, બરાબર, થર્ડ પાર્ટી છે એટલે commits. When someone else commits a mistake, we should અથવા તો I should show, બતાવી જોઈએ શું? મેગ્નેનિમિટી. મેગ્નેનિમિટી એટલે ઉદારતા, રાઈટ? I have a friend. His name is Rajesh. Rajesh is a brilliant raconteur. Brilliant raconteur એટલે એવી વ્યક્તિ કે જે સરસ રમૂજ કરે છે, બરાબર, બહુ સરસ કિસ્સાઓ કહે છે, મજાકીઓ છે. તો he is એ છે, he is a brilliant raconteur. One day my cousin, હવે જુઓ દોસ્તો, લોકો કહે છે કઝિન બ્રધર, કઝિન સિસ્ટર. નહીં, કઝિન એક જ વર્ડ છે અને કઝિન જોડે બ્રધર સિસ્ટર એવું નહીં લખવાનું, બોલવાનું. કઝિન પછી જે બી છે. માય કઝિન આકાશ કેમ ટુ માય હાઉસ ઓન દિવાળી. ઓન ધેટ ડે, એ દિવસે, માય ફ્રેન્ડ રાજેશ વોઝ ઓલ્સો ધેર. એન્ડ when we started talking, Rajesh made fun of my cousin Akash. બરાબર, make નું made, my Rajesh made fun of my cousin Akash. So the joke, બરાબર, જે જોક હતો એ, the joke offended Akash અથવા તો joke offended my cousin. I stopped talking with Rajesh, right? So after some days, he means Rajesh, feel નું થઈ જાય felt. Rajesh felt remorse. Remorse એટલે પસ્તાવો, right? Rajesh felt remorse. So he called me and he told me that he owed, બરાબર, કોને? he owed me what? An apology. રાઈટ? એણે મને માફી, એને મારી જોડે માંગવાની હતી, તો he owed me an apology. Then we met at my house and I apologized to him. He apologized to me and I forgave him. Forgive નું થઈ જાય forgave, બરાબર. And I asked him, मैंने request કરી, मैंने કીધું શું? I asked him not to do it again. બરાબર, ફરીથી કરતો નહીં, not to do it again. And we are good friends now. He, Rajesh, never makes fun of, બરાબર. He never, થર્ડ પાર્ટી છે એટલે make નું થઈ જશે makes. He never makes fun of any other person. But he cracks jokes, બરાબર, crack નું cracks, third person છે એટલે he cracks jokes that are innocent
એન્ડ હ્યુમરસ એટલે ફની, રમૂજી. તો ધીસ ઇઝ યોર સ્પીચ. પહેલા જનરલ વાત કરી કે ભાઈ whenever I commit a mistake, I forgive other people. When I acknowledge, I should have courage to acknowledge. હું એક મિસ્ટેક માટે પોતાની જવાબદારી લઉં છું. But I ask for forgiveness. But when someone else commits a mistake, I show magnanimity. ઉદારતા બતાવું છું. I forgive him or her. Then you talk about your friend or any other person. What is his name? What he is? He is a brilliant raconteur, right? One day my cousin Akash, Rajesh, Priya, Suresh came to my house on Diwali. On that day, Rajesh was also there. He made fun of him or her. That joke offended him or her. ને એ રીતે સ્ટોરી બનશે, રાઈટ? એક બે શબ્દો છે ફેલ્ટ, રિમોર્સ, એ બધું ધ્યાન રાખજો, રાઈટ? ફરીથી કોઈ નવા ટોપિક માટે તમને ઈચ્છા હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો. આપણે એ કોમેન્ટમાં જે ટોપિક હશે એ ટોપિક પર આપણે એક સ્પીચ બનાવીશું, બરાબર? હું સહેજ ખસી જાઉં છું, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો, બરાબર? તો આ હતો આપણો ટોપિક, ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન સમવન અપોલોજાઇઝ ટુ યુ. હવે નેક્સ્ટ ટોપિક આપણે ફરીથી મળીશું. કોઈ ડિફિકલ્ટી હોય, તમારે IELTSનું ગાઈડન્સ જોઈતું હોય કે સ્પોકન ઇંગ્લિશ માટે હેલ્પ જોઈતી હોય તો તમે અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ છે એના પર કોન્ટેક્ટ કરી શકો. વિડીયોના અંતમાં કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે, બરાબર? તો ફરીથી મળીશું.